નમસ્તે તાલીમાર્થી બહેનો. આજે હવે આપણે કોર્સ 2માં એકમ 2ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એકમ 1ની વાત આપણે પૂરી કરી. હવે એકમ 2માં શિક્ષણ, રાજકારણ અને સમાજ એનું ટાઇટલ છે. એકમ 2 શિક્ષણ, રાજકારણ અને સમાજ એનું ટાઇટલ છે, જેમાં આપણે પહેલો મુદ્દો જોવાના છે. ભારત શિક્ષણ વ્યવસ્થાની ઐતિહાસિક ભૂમિકા. આપણને ખબર છે કે સૌથી પહેલાં પ્રાચીન સમયથી શિક્ષણ વ્યવસ્થાની શરૂઆત થઈ, ત્યાંથી તબક્કાવાર એનો વિકાસ થતાં થતાં આજ દિન સુધી શિક્ષણની કેવી પરિસ્થિતિ બદલાતી રહી અને આજે કેવી શિક્ષણ નીતિ અમલમાં છે એ વાત આ ચેપ્ટરમાં કરવાની છે, આ એકમમાં કરવાની છે. તો સૌથી પહેલાં આપણે ભારત શિક્ષણ વ્યવસ્થાની ઐતિહાસિક ભૂમિકા એટલે કે ભારતની શિક્ષણ વ્યવસ્થા હતી એની ઐતિહાસિક ભૂમિકાના કેટલાક તબક્કા પડે છે, જેમાં પહેલો તબક્કો છે પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા. પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા એટલે વેદકાળના સમયની વાત. વેદકાળ, ઉપનિષદ, ધર્મગ્રંથો આ જે સમય હતો એમાં જે વેદકાળના સમયની અંદર શિક્ષણની જે પ્રણાલી ચાલતી હતી એમાં સૌથી મહત્ત્વની ભાવના જે વિકસી તે ધર્મભાવના વિકસી. એટલે શિક્ષણમાં ધર્મભાવનાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. એની શિક્ષણ વ્યવસ્થાની અંદર વ્યક્તિત્વ વિકાસ, નૈતિક જીવનનું સિંચન એટલે કે નીતિમત્તાના મૂલ્યો એ આ પ્રાચીન કાળના શિક્ષણમાં વધારે જોવા મળતા હતા. સર્જનાત્મકતા અને બુદ્ધિ પણ વિકસેલી જોવા મળતી હતી કે પ્રાચીન કાળમાં આજ સુધી જુઓ તમે વેદકાળના સમયમાં 4 વેદ થયા એવા હજુ સુધી કોઈ લખાઈ શક્યા નથી. વેદકાળ અને ઉપનિષદના સમયની અંદર જે શિક્ષણ વ્યવસ્થા ચાલતી હતી એટલે કે જેમાં ધર્મની ભાવનાને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હતું અને બીજો મહત્ત્વનો મુદ્દો નૈતિક મૂલ્યોનું સિંચન સૌથી વધારે કરવામાં આવતું હતું. એ આપણી પ્રાચીન ભારતની પ્રણાલી હતી એ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા કહી શકાય. ત્યાર પછી બીજો તબક્કો મધ્યયુગની શિક્ષણ વ્યવસ્થા. મધ્યયુગની શિક્ષણ વ્યવસ્થા એટલે કેવી વ્યવસ્થા? તો મધ્યયુગ એટલે બૌદ્ધકાલીન અને મુસ્લિમકાલીન યુગ. એમાં જે શિક્ષણ વ્યવસ્થા કે હિન્દુ શિક્ષણ વ્યવસ્થા ચાલતી હતી એટલે ધર્મ પ્રમાણે જુદી જુદી વ્યવસ્થા ઊભી થઈ મધ્યયુગમાં. મુસ્લિમકાલીન શિક્ષણ વ્યવસ્થા, હિન્દુકાલીન શિક્ષણ વ્યવસ્થા, બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા. આ જે શિક્ષણ વ્યવસ્થાઓ જુદા જુદા તબક્કામાં વિસ્તરવા માંડી, જે 7મી સદીના અંતથી લગભગ 14મી સદીના અંત સુધી જીવંત રહી. એટલે કે છેક 7મી સદીથી 14મી સદી સુધીનો લગભગ આ ગાળો એ મધ્યયુગીન ગાળો શિક્ષણનો કહી શકાય, જેમાં સૌથી મહત્ત્વની બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા, મુસ્લિમકાલીન શિક્ષણ વ્યવસ્થા અને હિન્દુ શિક્ષણ વ્યવસ્થાનો સમાવેશ મધ્યયુગમાં થયો. ત્યાર પછી શિક્ષણનો વિકાસ ક્ષિતિજો વિસ્તરવા પામી એટલે ત્યારથી આગળનો તબક્કો શરૂ થયો તે અર્વાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા. અર્વાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા એટલે લગભગ 1948થી શરૂ થઈ, આપણને આઝાદી મળી ત્યારથી. એ પહેલાં અંગ્રેજો હતા. એટલે અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે અંગ્રેજોએ જે શિક્ષણ નીતિ અમલમાં મૂકી એ લગભગ અર્વાચીનની અસર એમાં જોવા મળી, જેમાં માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, યુનિવર્સિટી શિક્ષણની માંગ, આ બધી શિક્ષણની શરૂઆતો એ અર્વાચીન શિક્ષણ વ્યવસ્થામાં શરૂ થઈ. એટલે કે ઉચ્ચ શિક્ષણની શરૂઆત આ અંગ્રેજો આવ્યા એ વખતમાં થઈ એમ કહી શકાય. એટલે કે જીવનમાં અંગ્રેજી ભાષાનું પણ મહત્ત્વ વધ્યું અને સાથે સાથે બૌદ્ધ ભાષાનું મહત્ત્વ પણ વધ્યું. એટલે અર્વાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થામાં આપણે જોઈએ તો યાદ રાખવાનું એ છે કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા અને અંગ્રેજોએ જે શિક્ષણની નીતિ અમલમાં મૂકી એમાં માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ત્યાર પછી યુનિવર્સિટી કક્ષા સુધીનું મહાશિક્ષણ સુધીની વ્યવસ્થા ઊભી થઈ. એટલે દરેકને નાત જાતના ભેદભાવ સિવાય પછાત વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગ સુધી દરેકને શિક્ષણની તક મળવા માંડી. એ અર્વાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા. ત્યાર પછી શિક્ષણ વ્યવસ્થામાં રાષ્ટ્રીય આંદોલન અને શિક્ષણનો તબક્કો શરૂ થયો. રાષ્ટ્રીય આંદોલન અને શિક્ષણનો તબક્કો શા માટે? લગભગ 1885માં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. 1885માં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ એટલે બૌદ્ધિક જાગૃતિનો તબક્કો
લેખાયો. બૌદ્ધિક જાગૃતિના તબક્કામાં 1937માં ગાંધીજીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ સંમેલન યોજ્યું, એટલે એ રાષ્ટ્રીય આંદોલન બન્યું. એ રાષ્ટ્રીય આંદોલનમાં બુનિયાદી શિક્ષણના મહત્ત્વના ઠરાવો થયા, જેમાં દરેકને શિક્ષણની હક છે, દરેકે શિક્ષણ લેવાનું છે અને સર્વગ્રાહી શિક્ષણનો ખ્યાલ અને નાનાથી માંડી મોટા દરેક માણસને શિક્ષણ ફરજિયાત લેવું એ રાષ્ટ્રીય આંદોલનમાં ચળવળનો એક મુદ્દો બન્યો. એટલે બુનિયાદી શિક્ષણના આધારસમા ઠરાવો એ આ સમયમાં થયા. 1937માં જે સંમેલન, રાષ્ટ્રીય શિક્ષણનું સંમેલન યોજાયું, આ સંમેલને સૌથી મોટી અસર ઊભી કરી. એટલે શિક્ષણનો જે તબક્કાવાર વિકાસ થતો ગયો, તો પ્રાચીનમાં નજર મારીએ ત્યારે રાજાઓના સમયથી માંડીને પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા, ત્યાર પછી મધ્યયુગમાં રાજાયુગીન કહેવાય એ મધ્યયુગીન શિક્ષણ વ્યવસ્થા, ત્યાર પછી અર્વાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા, અંગ્રેજો ભારતમાં આવ્યા તે, અને પછી ત્યાર પછી આઝાદી મળ્યા પછીની આપણી રાષ્ટ્રીય આંદોલન અને શિક્ષણનો તબક્કો એમ કહી શકાય. યાદ રાખવા માટે ફરી યાદ રાખો, ભારતની શિક્ષણ વ્યવસ્થાની ઐતિહાસિક ભૂમિકામાં પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા, મધ્યયુગીન શિક્ષણ વ્યવસ્થા, અર્વાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય આંદોલન અને શિક્ષણનો તબક્કો. આ રીતે તમારે આ પ્રશ્નને યાદ રાખવાનો છે. ગૃહ કાર્યની અંદર પણ તમારે આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે લખવાનો, ભારતની શિક્ષણ વ્યવસ્થાની ઐતિહાસિક ભૂમિકાની સમજ આપો, એ રીતે આખો પ્રશ્ન લખવાનો રહેશે.